નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કપડા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટી દ્વારા પ્રસારિત પાસ થવાના પંચામૃતમાં હું બ્રિજેશ ભટ્ટ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8ની વાત કરીશું. પ્રકરણ નંબર 8નું નામ છે કમ્યુનિકેશન સિસ્ટમ. કમ્યુનિકેશન સિસ્ટમનો કુલ ગુણભાર છે 6 માર્કનો, જેમાંથી 4 માર્કના એમસીક્યુ છે અને 2 માર્કનો એક પ્રશ્ન પૂછાઈ શકે છે. સૌથી પહેલા પ્રશ્નની આપણે વાત કરીશું. તો કમ્યુનિકેશન સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ સમજાવો. અહીંયા આપણી પાસે કમ્યુનિકેશન સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ છે. એમાં સૌથી પહેલું છે માહિતીનું ઉદ્ગમ સ્થાન, પછી છે ટ્રાન્સમીટર, ટ્રાન્સમિશન ચેનલ એટલે કે માધ્યમ અને રિસીવર. પહેલો પ્રશ્ન એ છે કે કમ્યુનિકેશન સિસ્ટમના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કમ્યુનિકેશન સિસ્ટમના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? પહેલો પ્રકાર છે ટ્રાન્સમીટર. હવે આપણને એ પ્રશ્ન થશે કે ટ્રાન્સમીટર કામ શું કરશે? તો જે માહિતીનું ઉદ્ગમ સ્થાન છે એ માહિતીના ઉદ્ગમ સ્થાનમાંથી ટ્રાન્સમીટરની અંદર એના તરંગો આવશે. એટલે કે ટ્રાન્સમીટર માહિતી કેન્દ્રમાંથી આવતી માહિતી અથવા તો સંદેશાઓ અલગ અલગ સ્વરૂપે હોઈ શકે છે. એ કોઈ બી સ્વરૂપે એના હોઈ શકે સંદેશા. એ સંદેશાઓને કન્વર્ટ કરવાનું કામ કરે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે સંદેશાઓને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવા પડે છે. એ વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવા માટે તો એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં જો રૂપાંતર કરીએ તો એને ટ્રાન્સડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એ જોઈશું કે એની વ્યાખ્યા શું. તો એ જ વ્યાખ્યા આપણે અહીંયા કીધી છે કે જે ઉપકરણ એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે તેને આપણે ટ્રાન્સડ્યુસર તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે માઇક્રોફોન. માહિતીના જે બી સિગ્નલ છે એ માઇક્રોફોન દ્વારા ટ્રાન્સમિટ થશે. બીજા વિભાગની વાત કરીએ તો બીજા વિભાગમાં આવશે ટ્રાન્સમિશન ચેનલ. તો ટ્રાન્સમિશન ચેનલ શું કામ કરશે? તો અહીંયા ટ્રાન્સમીટરમાંથી જે બી માહિતીના તરંગો આવશે એ ટ્રાન્સમિશન ચેનલ દ્વારા રિસીવર સુધી પહોંચશે. તો હવે આ ટ્રાન્સમિશન ચેનલ છે એ ટ્રાન્સમિશન ચેનલ શું છે? તો ટ્રાન્સમીટર અને રિસીવરને જોડતું માધ્યમ છે, જેને આપણે કહી શકીએ ટ્રાન્સમિશન ચેનલ. ટ્રાન્સમિશન ચેનલની અંદર ટેલિફોન વ્યવસ્થામાં 2 તારવાળી લાઇનનો ઉપયોગ ટ્રાન્સમિશન ચેનલ તરીકે થાય છે. ત્યારબાદ રેડિયો અને ટીવી જેવા ટ્રાન્સમિશનમાં ટ્રાન્સમિશન ચેનલ તરીકે મુક્ત અવકાશનો ઉપયોગ થાય છે. ટ્રાન્સમિશન ચેનલ તરીકે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થશે? તો ટ્રાન્સમિશન ચેનલ તરીકે આપણે વાયરનો બી ઉપયોગ કરી શકીએ અથવા તો મુક્ત અવકાશનો ઉપયોગ બી કરી શકીએ. અમુક તરંગો એવા હોય છે કે એ તરંગને આપણે ટ્રાન્સમીટર દ્વારા અવકાશની અંદર છોડવામાં આવે છે અને એ સીધા રિસીવર સુધી પહોંચે છે. તો મુક્ત અવકાશ અથવા તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ટ્રાન્સમિશન ચેનલ દ્વારા થાય છે. આપણે એનો બીજો ભાગ જોયો જેને આપણે કીધું ટ્રાન્સમિશન ચેનલ. હવે અગત્યનો પ્રશ્ન છે કે ટ્રાન્સમિશન ચેનલમાંથી રિસીવરનું કામ શું? તો રિસીવર શું કામ કરશે? તો ટ્રાન્સમિશન ચેનલમાંથી પ્રસારિત થતા સિગ્નલોને એ વિવર્ધિત કરશે. એટલે કે એ સિગ્નલોને મોટા કરે છે. વિવર્ધિત કર્યા બાદ સિગ્નલોને ડિમોડ્યુલેશન જેવી પ્રક્રિયામાંથી પસાર કરી અને છેલ્લે ઘટકોને માહિતી મૂળ સ્વરૂપે પાછી મેળવવામાં આવે છે, જે રિસીવરનું કામ છે. ફરી વખત સમજો, રિસીવરનું કામ શું? તો એની અંદર ડિમોડ્યુલેશનની પ્રક્રિયા થશે. ડિમોડ્યુલેશનની પ્રક્રિયા કેમ થાય છે? તો અમુક સિગ્નલ એવા છે કે જેની આવૃત્તિ ખૂબ જ નીચી છે. તો આ નીચી આવૃત્તિને ડિમોડ્યુલેટ કરી અને રિસીવરની અંદર આપણે આપવામાં આવે છે. પિક્ચર ટ્યુબ એ વિદ્યુત સિગ્નલોનું ચિત્રમાં રૂપાંતર કરે છે. આના મુખ્ય 3 ભાગે છે. એક પહેલું ટ્રાન્સમીટર, બીજું ટ્રાન્સમિશન ચેનલ અને ત્રીજું છે રિસીવર. અહીં આપણી પાસે એક ભાગ રહ્યો જેને આપણે વીજ ઘોંઘાટ કીધું. વીજ ઘોંઘાટ એટલે શું? તો વીજ ઘોંઘાટ એ એક અનિચ્છનીય સિગ્નલ છે જેને આપણે નોઇઝ તરીકે ઓળખી શકીએ. નોઇઝના મુખ્ય 2 પ્રકાર છે. કયા કયા? એક છે કુદરતી નોઇઝ અને બીજું છે કૃત્રિમ નોઇઝ. કુદરતી નોઇઝ તરીકે શું હોઈ શકે? તો દાખલા તરીકે આપણે કહી શકીએ કે વીજળીના ચમકારા, સૂર્યપ્રકાશ કે કોઈ બી પ્રકાશમાંથી આવતા વિકિરણ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. અને અહીંયા આપણે કુદરતીની વાત કરીએ, કૃત્રિમ તરીકે નોઇઝ તરીકે શું હોઈ શકે? તો દિવસ દરમિયાન નોઇઝ પોલ્યુશન છે, અથવા તો કંપની અથવા ફેક્ટરીમાંથી ચાલતી મશીનરી જેનો ઘોંઘાટ, જેને આપણે કહી શકીએ કે એક કૃત્રિમ છે. તો કુદરતી અને કૃત્રિમ 2 વીજ ઘોંઘાટ એટલે કે નોઇઝની વાત કરી. હવે આ નોઇઝ છે એ નોઇઝનું કામ શું? એ શું કામ કરશે? તો મૂળ માહિતીના જે સિગ્નલ છે ને એ મૂળ માહિતીના સિગ્નલને ડિસ્ટર્બ કરી નાખે છે.
એટલે એકચ્યુઅલ જે આપણને રિસીવર સુધી પહોંચવા જોઈએ એ સિગ્નલ રિસીવર સુધી પહોંચતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આની અંદર એના બે વિભાગ પડે છે. આપણે બતાવ્યું એ પ્રમાણે કુદરતી અને કૃત્રિમ. પછી એના બે વિભાગની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ નોડ અને બ્રોડકાસ્ટ મોડ આવે છે. પોઈન્ટ ટુ પોઈન્ટ મોડ એટલે શું? તો માત્ર એક ટ્રાન્સમીટર અને એક રિસીવર હોય જેને આપણે કહી શકીએ પોઈન્ટ ટુ પોઈન્ટ નોડ. અને બીજો વિભાગ છે બ્રોડકાસ્ટ. બ્રોડકાસ્ટ વિભાગની અંદર એક ટ્રાન્સમીટર હોય છે અને એક કરતાં વધારે રિસીવર હોય છે. તો અહીંયા આપણે ચર્ચા કરી એના બ્લોક ડાયાગ્રામની. હવે આપણે વાત કરીશું સિગ્નલ અને બેન્ડવિથ. તો આપણે એકનો એક શબ્દ વારે ઘડીએ રિપીટ કરીએ છીએ કે સિગ્નલ એટલે શું અને એની બેન્ડવિથ કેવા પ્રકારની હોઈ શકે. તો હવે આપણે સિગ્નલની વાત કરીએ તો સિગ્નલને ટ્રાન્સમિશન માટે સંદેશાઓના તરંગોને વિદ્યુત તરંગમાં રૂપાંતરિત કરવામાં આવે જેને આપણે સિગ્નલ કહીશું. ફરીવાર વ્યાખ્યા સમજજો. ટ્રાન્સમિશન માટે સંદેશાઓના તરંગોને વિદ્યુત સિગ્નલની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે જેને આપણે કહી શકીએ સિગ્નલ. સિગ્નલના બે પ્રકાર છે. કયા કયા? પહેલું છે આપણી પાસે એનાલોગ સિગ્નલ અને બીજું છે ડિજિટલ સિગ્નલ. એનાલોગ સિગ્નલ એટલે કેવું? તો એ સિગ્નલ સમય સાથે અચળ નથી રહેતો. એના કોઈ પણ સમય માટે એનું મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય એટલે કે એ મૂલ્ય ધારણ કરી શકે છે, જેનો ગ્રાફ આપણને બતાવ્યો છે. એનાલોગ સિગ્નલની અંદર આપણે દાખલા તરીકે એવું વિચારીએ કે એનાલોગ સિગ્નલ છે અને ડિજિટલ સિગ્નલ છે, તો એનાલોગ અને ડિજિટલમાં ફરક શું? આની અંદર એનાલોગ કમ્યુનિકેશનનો ઉપયોગ થાય છે, જ્યારે ડિજિટલ સિગ્નલ છે ને એમાં અહીંયા આપણને દેખાય છે કે 0 1 1 1 0 1 એટલે અહીંયા માત્ર બે જ મૂલ્ય આવે છે. કયા બે મૂલ્ય? 0 મૂલ્ય છે ને એનું લઘુત્તમ મૂલ્ય છે, જ્યારે 1 મૂલ્ય છે એનું મહત્તમ મૂલ્ય છે. હવે જ્યારે એવું થાય કે એનાલોગ સિગ્નલને ડિજિટલમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે થઈ શકે? તો અહીંયાથી એનાલોગ સિગ્નલનું એક સેમ્પલ લેવામાં આવે છે અને એ સેમ્પલને આપણે ડિજિટલ સિગ્નલની અંદર કન્વર્ટ કરી દઈએ છીએ. એની અંદર ક્યારેક બે કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ શકે છે કે એનાલોગથી ડિજિટલની અંદર કન્વર્ટ થઈ શકે છે. બીજું બેન્ડવિથ એટલે શું? તો બેન્ડવિથની ચર્ચા કરીએ તો કમ્યુનિકેશન તંત્ર જે મહત્તમ આવૃત્તિ અને ન્યૂનતમ આવૃત્તિ વચ્ચેની આવૃત્તિને ટ્રાન્સમિટ કરવા સક્ષમ હોય તે તંત્રને બેન્ડવિથ કહે છે. એટલે આની અંદર બે આવૃત્તિની વાત છે, એક એની મેક્સિમમ અને એક મિનિમમ. દાખલા તરીકે સામાન્ય રીતે આપણે જે વાતચીત કરતા હોય એની અંદર આપણને આવૃત્તિ મળે છે 300 હર્ટ્ઝથી 3100 હર્ટ્ઝ. તો આની અંદર આપણને બે આવૃત્તિ મળી. 3100 હર્ટ્ઝ જે આપણી મેક્સિમમ છે અને જે 300 હર્ટ્ઝ છે જે આપણી મિનિમમ છે. એટલે હવે એની બેન્ડવિથ શોધવી હોય તો મેક્સિમમ માઇનસ મિનિમમ કરવું પડે. એટલે હવે આપણે જોઈ શકીએ કે 3100 માઇનસ 300 કરીએ તો 2800 હર્ટ્ઝ. એનો મતલબ કે સામાન્ય વાતચીતની અંદર બેન્ડવિથ કેટલી હોય છે? તો 2800 હર્ટ્ઝ જેટલી હોય છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુની અંદર પૂછાતા હોય છે. કોએક્સિયલ કેબલની બેન્ડવિથ કેટલી છે? તો આપણે કહી શકીએ કે કોએક્સિયલ કેબલની બેન્ડવિથ છે 750 મેગાહર્ટ્ઝ. નંબર 2, મુક્ત અવકાશની બેન્ડવિથ કેટલી છે? તો મુક્ત અવકાશની બેન્ડવિથ છે ગીગાહર્ટ્ઝમાં આપણે માપવામાં આવે છે. ઓપ્ટિકલ ફાઇબરની 1 ટેરાહર્ટ્ઝથી 1000 ટેરાહર્ટ્ઝ સુધીના તરંગો પ્રસરણ પામે છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ધ્યાન રાખજો કે ઓપ્ટિકલ ફાઇબરની બેન્ડવિથ 100 ગીગાહર્ટ્ઝ સુધીની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા પ્રશ્નની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બહુ અગત્યના મુદ્દાની વાત કરીશું જે પ્રશ્ન 2 માર્કમાં પૂછાતો હોય છે. તો અહીંયા છે મોડ્યુલેશન અને એની જરૂરિયાત. સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું મોડ્યુલેશન એટલે શું. મોડ્યુલેશનની જરૂરિયાત શું પડી? તો અમુક તરંગો કે અમુક આવૃત્તિ એવી હોય છે કે જે નિમ્ન આવૃત્તિવાળા તરંગો હોય છે, જે ટ્રાન્સમીટરમાંથી નીકળી અને રિસીવર સુધી પહોંચી શકતા નથી. તો જે તરંગો રિસીવર સુધી નથી પહોંચી શકતા એ તરંગોને રિસીવર સુધી પહોંચાડવા માટે મોડ્યુલેશનની પ્રક્રિયા કરવી પડે છે. એટલે કે આપણે એની વ્યાખ્યા જોઈએ તો નિમ્ન આવૃત્તિવાળા ઓડિયો સિગ્નલને ઉચ્ચ આવૃત્તિવાળા તરંગ પર સંપાત કરવાની પ્રક્રિયાને મોડ્યુલેશન કહે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. એ નિમ્ન આવૃત્તિવાળા ઓડિયો સિગ્નલને ઉચ્ચ આવૃત્તિવાળા તરંગ પર સંપાત કરવાની પ્રક્રિયાને મોડ્યુલેશન કહે છે. મોડ્યુલેશનની વ્યાખ્યા જોઈ. હવે મોડ્યુલેશનની જરૂરિયાત કેમ પડી? તો એનો સૌથી પહેલો મુદ્દો આવે છે એન્ટેનાની લંબાઈ. એન્ટેનાની લંબાઈની અંદર આવે છે કે જો એન્ટેનામાંથી આ સિગ્નલનું ઉત્સર્જન ક્ષમતાપૂર્વક કરવા માટે એન્ટેનાની લંબાઈ ઓછામાં ઓછી λ/4 જેટલી હોવી જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે λ/4. એમસીક્યુની અંદર તમને પૂછાઈ શકે. તો λ/4 જેટલી લંબાઈ હોવી જોઈએ. એનો મતલબ એવો થાય
કે જો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફના સૂત્રનો ઉપયોગ કરીએ તો આની અંદર એફ વધે તો લેમ્બડા ઘટે છે, કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો તમારે લેમ્બડાનું મૂલ્ય વધારે જોઈતું હોય તો તમારે એફનું મૂલ્ય ઓછું રાખવું પડે. એટલે કે જો એફ ઘટે, એફ વધશે, લેમ્બડા ઘટશે અને એલ ઘટે છે. હવે અહીંયા આપણે એવું કહી શકીએ, આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો અહીંયા આપણે એવું કહીએ, ધારો કે મારી પાસે જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી મારી પાસે મળે છે 1 કિલોહર્ટ્ઝની. એટલે આપણે એવું કહી શકીએ કે આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણી પાસે સૂત્ર પ્રમાણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફની અંદર સીની વેલ્યુ આપણને ખબર છે 3 ગુણ્યા 10⁸ અને એફની કિંમત લઉં છું 1 × 10⁻³ એટલે અહીંયા આપણી પાસે જે તરંગ લંબાઈ મળશે ને એ 300 કિલોમીટર જેટલી મળે છે. 300 કિલોમીટર જેટલી જે તરંગ લંબાઈ મળશે, પણ આપણે એવું કીધું કે શરત આપણી પાસે તો આ છે કે એન્ટેનાની લંબાઈ λ/4 જેટલી હોવી જોઈએ. તો જો λ/4 લઈએ એનો મતલબ કે λ/4 ઇઝ ઇક્વલ ટુ જો 300/4 લઈએ તો આપણી પાસે આવશે 75 કિલોમીટર. જે આપણને ખબર છે કે 75 કિલોમીટરનો જે એન્ટેના છે એ આપણને ખૂબ જ ખર્ચાળ પડે અને એકચ્યુઅલી જે 75 કિલોમીટરનો એન્ટેના જે આપણને આની મદદથી મળે છે એની જગ્યાએ જો એની આવૃત્તિ જો 1 લીધી છે 1 × 10⁻³ જેટલી, એની જગ્યાએ જો ગીગાહર્ટ્ઝની અંદર લેવામાં આવે ને તો ગીગાહર્ટ્ઝની અંદર માત્ર 75 મીટર મળે છે, જે વ્યવહારની અંદર અસ્તિત્વમાં અને સરળતાથી મળી શકે તેવી છે. હવે આપણે વાત કરીએ કે એન્ટેનાની લંબાઈની વાત, પછી આપણે વાત કરીશું એન્ટેના દ્વારા ઉત્સર્જિત થતો પાવર. તો જો પાવરની આપણે વાત કરીએ તો પાવરનું સૂત્ર છે P proportional to 1/λ². એટલે કે એન્ટેનામાંથી ઉત્સર્જિત થતો પાવર એ એની તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો પાવર વધારે જોઈતો હોય ને તો આપણે લેમ્બડાનું મૂલ્ય કેવું લેવું પડે? ઓછું લેવું પડે, તો જ આપણને પાવર વધારે મળશે. ત્રીજી આપણે વાત કરીશું જુદા જુદા ટ્રાન્સમીટરના સિગ્નલોનું મિશ્રણ. હવે ટ્રાન્સમીટરના સિગ્નલોનું મિશ્રણ એટલે શું? તો જ્યારે અમુક જગ્યાએ એવું હશે કે એક કરતાં વધારે ટ્રાન્સમિશન આપેલા હશે, આ વધારે ટ્રાન્સમિશન આપેલા હશે તો કયું સિગ્નલ કે કયું ઓડિયો સિગ્નલ છે એ ટ્રાન્સમિશન ચેનલના સિગ્નલોનું મિશ્રણ થઈ જશે. તો આની માટે આપણે શું કરવું પડે? તો દરેકની ફ્રીક્વન્સી અલગ અલગ રાખવી પડે. દરેકની જો ફ્રીક્વન્સી અલગ અલગ રાખીશું ને તો આના માહિતીના સિગ્નલો મિક્સ નહીં થાય, એટલે કે જુદા જુદા ટ્રાન્સમીટરનું સિગ્નલનું મિશ્રણ થતાં અટકી શકે છે. એટલે કે આપણે અહીંયા એન્ટેનાની લંબાઈ, એન્ટેના દ્વારા ઉત્સર્જિત થતો પાવર અને જુદા જુદા ટ્રાન્સમીટરના સિગ્નલનું મિશ્રણ જોયું. તો આપણને મોડ્યુલેશનની જરૂરિયાત આ 3 જગ્યાએ પડે છે. હવે 3 મુદ્દા આપણે જોયા. હવે આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોઈ બી ઊંચી આવૃત્તિ ધરાવતું સિગ્નલ જો આપાત કરવામાં આવે ને તો આ એક બી પ્રોબ્લેમ આપણને નડશે નહીં. એટલે આપણે જે સિગ્નલ આપવાનું છે એ આપણે ઊંચી સિગ્નલવાળું આવૃત્તિનું તરંગ આપીશું. અહીંયા આપણે ચર્ચા કરીએ કે જે નિમ્ન આવૃત્તિવાળા સિગ્નલની વાત કરીને તો આપણી પાસે નિમ્ન આવૃત્તિવાળું સિગ્નલ છે જેને કહીશું મોડ્યુલેટિંગ તરંગ. તો એ સિગ્નલ આપણને આવા કંઈક પ્રકારનું મળે છે. હવે આપણે એમ કહીશું કે ઉચ્ચ આવૃત્તિવાળું સિગ્નલ એટલે શું? તો ઉચ્ચ આવૃત્તિવાળા સિગ્નલ એટલે કે તરંગને સંદેશાને કેરી કરતું હોવાથી એને કેરિયર તરંગ કહે છે. એટલે આની અંદર શું થશે કે તમે જ્યારે ઊંચી આવૃત્તિવાળું તરંગ આપ્યું એની પર ઊંચી આવૃત્તિવાળા તરંગ પર તમે નિમ્ન આવૃત્તિવાળો તરંગ સંપાત કરો ને એટલે એની જોડે કેરી થશે. એનો મતલબ કે એને આગળની દિશામાં લઈ જશે, જેને કહેવાશે કેરિયર તરંગ. અને કેરિયર તરંગને ωc વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે વાત કરીશું કે કેરિયર તરંગ પ્લસ મોડ્યુલેટિંગ તરંગ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલેટેડ તરંગ. તો મોડ્યુલેટિંગ તરંગનો આપણને ગ્રાફ કંઈક આ રીતનો મળે છે. હવે આપણે વાત કરીશું મોડ્યુલેશન એટલે શું અને મોડ્યુલેશન અંક એટલે શું. અહીં આપણે AM તરંગ માટે આવૃત્તિનો છે એ એના ગ્રાફ આપણે જોઈશું. મિત્રો આપણે એ મોડ્યુલેશન અંકની વાત કરતા હતા, એટલે કે AM તરંગ માટે આવૃત્તિના આપણને 3 પ્રકારના ગ્રાફ મળે છે. એકમાં m ઇઝ ઇક્વલ ટુ 0.5, બીજામાં m ઇઝ ઇક્વલ ટુ 1 અને ત્રીજામાં m ગ્રેટર ધેન 1. જુદા જુદા મોડ્યુલેશન અંક ધરાવતા આપણને AM તરંગ મળે છે. હવે આપણે ચર્ચા કરીએ તો આ ગ્રાફ પહેલાં આપણે સમજી લઈએ કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન સમજાવો અને એની તરંગકૃતિ કેવી રીતે બને છે. તો આપણે 2 તરંગની વાત કરી. એક આપણે વાત કરી કેરિયર તરંગની. તો કેરિયર તરંગ અને મોડ્યુલેટિંગ તરંગના 2 સમીકરણ છે. કેરિયર તરંગ EC ઇઝ ઇક્વલ ટુ EC સાઇન ωCT+5 સમીકરણ નંબર 1 લખ્યું. જ્યારે મોડ્યુલેટિંગ તરંગનું સમીકરણ છે EM ઇઝ ઇક્વલ ટુ
EM સાઇન ઓમેગા એમ ટી. તો કેરિયર તરંગ અને મોડ્યુલેટિંગ તરંગને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, હવે બંને તરંગોનું આપણે મિશ્રણ કરીશું તો આપણને તરંગ મળશે E ઇઝ ઇક્વલ ટુ EC પ્લસ EM સાઇન ઓમેગા સી ઇન્ટુ ટી. આપણી પાસે ECનું સમીકરણ છે. EC EM એટલે કે ECની જગ્યાએ આપણે EC લખ્યો અને EMનું સમીકરણ એટલે કે મોડ્યુલેટિંગ તરંગનું સમીકરણની કિંમત સમીકરણ નંબર 2ની કિંમત નીચે મૂકતા EM સાઇન ઓમેગા એમ ઇન્ટુ ટી મૂકીએ છીએ. પાછળનું પદ સાઇન ઓમેગા સી ઇન્ટુ ટી એની એમ રાખીએ છીએ. આ સમીકરણની અંદર EC વડે ગુણતા અને ભાગતા તો EC બાય EC એટલે કે 1 આવી જશે. EM બાય EC ઇન્ટુ સાઇન ઓમેગા એમ ઇન્ટુ ટી, પાછળનું પદ સાઇન ઓમેગા સી ઇન્ટુ ટી એમનું એમ રહેશે. હવે અહીંયા પાસે આપણી પાસે EM અપોન ECનો જે ગુણોત્તર મળ્યો ને જેની જગ્યાએ આપણે મૂકીએ છીએ MA અને MA ને કહેવાશે મોડ્યુલેશન અંક. મોડ્યુલેશન અંકનું સૂત્ર આપણને મળશે EM અપોન EC. આ બહુ જ અગત્યનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. મોડ્યુલેશન અંક MA ઇઝ ઇક્વલ ટુ EM અપોન EC. હવે અહીંયા આપણને જે ગ્રાફ બતાવ્યો છે ને એ ગ્રાફની અંદર આપણને બે બિંદુ મળે છે. એક A બિંદુ મળે છે અને એક B બિંદુ મળે છે અને બે ભાગ બતાવે છે. EM એટલે કે E મેક્સિમમ બતાવ્યું છે અને એવી જ રીતે E મિનિમમ આવશે. તો અહીં આપણે ચર્ચા કરીશું કે EC પ્લસ EM સાઇન ઓમેગા એમ ઇન્ટુ ટી અનુસાર એ બદલાતું હોય એટલે કે જો બિંદુ A પાસે સાઇન ઓમેગા એમ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 1 થાય, હવે જો સાઇન ઓમેગા ટી ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો AM તરંગનો મહત્તમ એમ્પ્લિટ્યુડ મળશે. એટલે કે આપણી પાસે જે સમીકરણ છે એ સમીકરણની અંદર E મેક્સિમમ એટલે કે મહત્તમ એમ્પ્લિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ EC પ્લસ EM મળે છે, જેને આપણે સમીકરણ નંબર 4 નામ આપ્યું. હવે આપણે એવું જોઈએ કે જો આ સમીકરણ નંબર 4 મળ્યું એનો મતલબ કે આપણને મહત્તમ એમ્પ્લિટ્યુડ મળ્યું ને. હવે એવી જ રીતે ન્યૂનતમ એમ્પ્લિટ્યુડ જોઈતો હતો તો હવે આપણે જોઈએ તો બિંદુ B પાસે એટલે કે જે આ બિંદુ છે એ બિંદુ B આગળ સાઇન ઓમેગા એમ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ -1 થશે એટલે કે AM તરંગનો એમ્પ્લિટ્યુડ આપણને લઘુત્તમ મળશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક એમ્પ્લિટ્યુડ આપણને મહત્તમ મળે છે જેને આપણે E મેક્સિમમ કીધું અને બીજો એમ્પ્લિટ્યુડ આપણને મિનિમમ મળે છે જેને આપણે E મિનિમમ કીધું. બે સમીકરણ મળ્યા, સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5. સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 નો સરવાળો કરીશું તો અહીંયા આપણને સરવાળો પહેલા આપણે કરીએ તો આપણને મળશે 2EC એટલે કે EM વાળું પદ કેન્સલ થઈ જશે. તો આપણને સમીકરણ મળશે EC ઇઝ ઇક્વલ ટુ E મેક્સિમમ પ્લસ E મિનિમમ ભાગ્યા 2. સમીકરણ નંબર 6 મળ્યું. સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5ની બંનેની આપણે જો બાદબાકી કરીએ તો શું મળશે? તો આ બંનેની જો બાદબાકી કરીશું ને તો માત્ર EM વાળું પદ રહેશે અને EC વાળું પદ કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણે જોઈએ કે આપણને સમીકરણ આવું મળશે EM ઇઝ ઇક્વલ ટુ E મેક્સિમમ માઇનસ E મિનિમમ ભાગ્યા 2. આને આપણે સમીકરણ નંબર 7 આપી દઈએ. હવે વ્યાખ્યા પ્રમાણે તો મોડ્યુલેશન અંકની વ્યાખ્યા પ્રમાણે આપણે સૂત્ર એવું કીધું કે મોડ્યુલેશન અંક MA ઇઝ ઇક્વલ ટુ EM અપોન, તો આ સૂત્રમાં જો આપણે EM અપોન EC ની કિંમત મૂકી દઈએ તો EM બરાબર E મેક્સિમમ માઇનસ E મિનિમમ અને EC ઇઝ ઇક્વલ ટુ E મેક્સિમમ પ્લસ E મિનિમમ. સમીકરણ નંબર 8 તો આપણને મોડ્યુલેશન અંકનું ગાણિતિક સ્વરૂપ આપણને મળી જશે. અને જો તમને એનો ટકાવારી પ્રમાણ પૂછે તો આને તમે 100 વડે ગુણી નાખો તો તમને મોડ્યુલેશન અંક મળી જશે. હવે જો આપણે સમીકરણનો ઉપયોગ કર્યો, હવે ફરીથી આપણે એ ગ્રાફ પર આવીએ ને તો આપણને એની બે વેલ્યુ મળે છે. એક આપણને અહીંયા મળે છે 15 વોલ્ટ, 0 વોલ્ટ, 15 વોલ્ટ, 2 વોલ્ટ, 0, -2 વોલ્ટ. હવે આ સૂત્રની અંદર આપણે જો કિંમત મૂકીએ ને તો એ કિંમત આપણને કેવી મળશે આપણે એ જોઈએ. તો આ સૂત્રની અંદર કિંમત મૂકતા એક્ઝામ્પલ તરીકે આપણે આ ગ્રાફની વાત કરીએ તો અહીંયા આપણી પાસે E મેક્સિમમ માઇનસ E મિનિમમ એનો મતલબ કે 2 - 0 અપોન 2 - 0 એટલે કે 2 - 0 અપોન 2 - 0 એટલે કે 2/2 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો અહીંયા આપણને M ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. તો અહીંયા આપણને AM તરંગ માટે આવૃત્તિ માટેનો M ઇઝ ઇક્વલ ટુ 1 મળ્યું. એવી જ રીતે અહીંયા આપણને આ ગ્રાફ માટે મળે છે એટલે કે જુદા જુદા મોડ્યુલેશન અંક ધરાવતા AM તરંગ આપણને મળે છે. આના ડિજિટલની અંદર 3 ભાગ પડે છે. પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, બીજો ભાગ છે પલ્સ વિડ્થ મોડ્યુલેશન
અને ત્રીજો ભાગ છે પલ્સ ફ્રીક્વન્સી મોડ્યુલેશન, એટલે કે આના 3 ભાગ ખાસ યાદ રાખજો, MCQ ની અંદર પૂછાતા હોય છે. હવે આપણે ચર્ચા કરીએ કે આની અંદર અગત્યના પ્રશ્ન કયા છે. તો પ્રકરણ નંબર 8 ની અંદર સૌથી પહેલું ગ્રાઉન્ડ વેવ સમજાવો, એનું ગાણિતિક સ્વરૂપ બી પૂછાય છે. બીજો પ્રશ્ન છે સ્કાય વેવ સમજાવો. ત્રીજો પ્રશ્ન સ્પેસ વેવ સમજાવી D = √2HR ની સમજૂતી આપો. આ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે અને આની પરથી દાખલા બી આવે છે. હવે આની અંદર દાખલા કયા કયા પૂછાઈ શકે છે? તો ઉદાહરણના દાખલાની અંદર 1, 3 અને 4 નંબરનો દાખલો, જ્યારે સ્વાધ્યાયના દાખલાની અંદર પહેલો અને બીજો દાખલો પૂછાય છે. હવે આપણે ચર્ચા ધારો કે કરીએ કે ગ્રાઉન્ડ વેવ અને સ્કાય વેવમાં બંનેમાં ફરક શું છે. તો ગ્રાઉન્ડ વેવ એ એવા વેવ છે કે એ તરંગો જમીનની સપાટીને સ્પર્શે છે, જ્યારે આપણી પાસે જે સ્કાય વેવ છે એ સ્કાય વેવ તરંગ કેવા છે? તો સ્કાય વેવ તરંગ છે એ જમીનની સપાટીથી 80 થી 300 કિલોમીટરની ઉપરની સપાટી પર મળે છે. એની અંદર અલગ અલગ ભાગ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8ની વાત કરી. આજના એપિસોડમાં પ્રકરણ નંબર 8ની અંદર અગત્યના મુદ્દા અને અગત્યના પ્રશ્નોની વાત કરી છે. તમે આને શાંતિથી સમજશો અને લખીને પ્રેક્ટિસ કરશો. આની માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત.